અત્યારે આપણે ઊભા છીએ, આ છે ધારી તાલુકાનું દુધાળા એવું ગામ, અને ગામની અંદર લોકોના વિકાસ માટે, લોકોની સુવિધા માટે, પાયાની જેને સુવિધા કહી શકીએ, આરોગ્ય માટે એક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈને પડેલું છે. પણ હા, ઉદ્ઘાટનના વાકે નેતાઓની રાહ જોઈ રહેલ છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કે ક્યારે નેતાઓ નવરા થશે, ક્યારે નેતાઓ આવશે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. અત્યારે ગામ લોકોએ એક વિડીયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હતો અને લોકો રોષપૂર્વક જણાવી રહેલા હતા કે ક્યારે નેતાઓ નવરા થશે અને આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે લોકોના ટેક્સ આવક છે લોકોની, એમાંથી ટેક્સ વસૂલે છે અને આ ટેક્સના પૈસાથી જે બિલ્ડિંગ બનેલું છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જે બિલ્ડિંગ બનેલું છે એનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવશે. હા, તમે જોઈ શકો છો કે કવડી મોટી અસુવિધા અત્યારે આપ જોઈ શકો છો. ખુલ્લી કુંડી આ ગામ લોકોએ જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે તેઓ રોષપૂર્વક જણાવી રહેલા હતા અને આ કુંડી ખુલ્લી હતી, પાણીથી છલોછલ ભરેલી છે. ગામ લોકોએ સફાળા જાગીને જ્યારે આ કુંડીને ઢાંકી, શું વિરેશભાઈ શું કેવું હતું આનું, જે તમે લોકેશન બતાવેલું હતું વિડીયોમાં ને એના આધારે અત્યારે મીડિયાની ટીમ પહોંચેલી છે, તો શું ખરી વાસ્તવિકતા છે? અમે બહાર રહેતા હોઈએ, ધંધા અર્થે બહાર આઉટ સિટીમાં જતા હોઈએ, બરોબર. પછી દિવાળીનો સમય હોય, અમારો વેકેશનનો સમય હોય, અમે આવેલા હતા. તો અમારી નજર પડી દવાખાનું રેડી છે, 2 મહિનાથી આજે રેડી છે. હજુ સુધી નેતાઓના ખબર નહીં, નેતાઓના સમયના અભાવે કે શા માટે ચાલુ નથી કરવામાં આવ્યું. પછી અમે એના નિરીક્ષણ માટે અંદર આવ્યા તો આ કુંડી એકદમ ખુલ્લી હાલતમાં હતી. બાળકો અહીં બહારથી આવેલા છોકરાઓ રમતા હોય, આ કુંડીમાં પડી ગયું હોય બાળક, તો કોને ખબર પડે? સાચી વાત. પછી અમને જાણ થતા આ દરવાજો અહીંયા ઊભો પડેલો હતો, એને આડો કરેલો છે, જેનો વિડીયો મારા સોશિયલ મીડિયામાં છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમ જોઈએ તો કમ્પ્લીટ થઈ ગયેલું છે, ખાલી નેતાને જ્યારે સમય મળે ત્યારે સમયના અભાવે એ ઉદ્ઘાટન કરતા નથી અને જ્યારે સમય મળશે ત્યારે ઉદ્ઘાટન કરવા આવશે. પણ અહીંના ગામ લોકો એવું પણ ભાઈ જણાવી રહેલા હતા કે જો નેતાઓ નહીં આવે તો પોતે ઉદ્ઘાટન કરી નાખશે, એવું ગામ લોકોએ પણ કહેલું છે. આવનારા સમયમાં અમારા ગામને અસુવિધા ઊભી થતી દેખાશે અને આ લોકો એના સમયના અભાવે ઉદ્ઘાટન નહીં કરે તો અમે લોક પણ તોડી નાખશું. અત્યારે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, આ પૈસા છે ને, આ પૈસા પ્રજાના ટેક્સના પૈસા છે, આ કોઈ નેતાના નથી. આ પ્રજાના ટેક્સમાંથી સિમેન્ટની ખરીદી કરેલી હોય છે અને અત્યારે આ ઢેફું થઈ ગયેલું છે. 1 2 3 4 જેટલી પ્રજાના ટેક્સમાંથી ખરીદેલી સિમેન્ટ છે અને આ સિમેન્ટનો જે ઉપયોગ કરવામાં નથી આવેલો અને આ ઢેફું થઈ ગયેલી છે. ચાલો ભાઈ, તમે ગામ લોકો ઉપર લઈ જાઓ અમારી ટીમને, અને જે ખરી વાસ્તવિકતા છે, જે આપણી સરકાર છે, જે સત્તાધીશો છે, એમની સામે જે કંઈ પણ ફરિયાદ છે, આ ફરિયાદ આપણે મીડિયાના માધ્યમથી આપણે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ જરૂરથી કરીશું. તાળું એટલે અહીંયા આમ જોઈએ ને તો જે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તૈયાર તો છે, પણ હા એમાં તાળા, અલીગઢી તાળા લટકી રહેલા છે. કારણ કે નેતાને આપણું માનવું છે, ગામ લોકોનું માનવું છે કે સમય નહીં હોય. તો વધુ શું કહેવા માંગો છો તમે? બસ આનું જલ્દીમાં જલ્દી સમય કાઢી અને મુહૂર્ત કરી અને લોકાર્પણ કરવામાં આવે. સાચી વાત છે. અત્યારે ગામના કોઈ દવાખાનામાં ડોક્ટર બી આવતો નથી. વીકલી એક વખત MBBS ડોક્ટર આવવા જોઈએ, એ પણ આવતા નથી. નોર્મલી જે એના માણસો રાખેલા હોય ગવર્મેન્ટના, એ બેસે છે. એટલે આરોગ્ય નામે 0 છે અમારા ગામમાં. 1 મહિનાથી ડાયાબિટીસની દવા પણ આવી નથી. 1 મહિનાથી ડાયાબિટીસની દવા નથી આવી, તો આ ગવર્મેન્ટ કરવા શું માંગે છે? દર્દીને તપાસી લીધા હતા ડોક્ટરે ને દવા નથી આવેલી, વાયદા મારતા હશે ડોક્ટર, ફોન કદાચ તમે કરતા હશો. એટલે આ છે, આમ જોઈએ ને તો ધારી તાલુકાનું આ દુધાળા ગામ, કે જે લાસ્ટ ગામ, આની પછી કદાચ ગામ પણ એક પણ આવતું નથી, ગીર છેવાડાનું આ ગામ છે.
ધારી તાલુકાનું છેલ્લું ગામ, અને આવા ગામડાની અંદર જો સરકાર આવી રીતે લોકોની સાથે અન્યાય કરતી રહેશે તો લોકોના આરોગ્ય પણ જોખમાશે. આ જે ગામડા છે, આજુબાજુમાં ઘણા ગામો તમારે લાગતા હશે, આજુબાજુના ગામને પણ આનો લાભ મળવો જોઈએ, એને બદલે દુધાળા ગામને પણ વંચિત રાખવામાં આવે છે, કારણ કે નેતાઓ પાસે સમય નથી અને ગામ લોકો રોષપૂર્વક જણાવી રહેલા છે કે જો આગામી દિવસોમાં આનું ઉદ્ઘાટન કરવામાં નહીં આવે તો ગામ લોકો પોતે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરી નાખશે. અને હા, ડોક્ટર ક્યાંક આવીને બેસે છે એવી વાત પણ સાંભળેલી છે. ડોક્ટર આવીને બેસે એટલે એ MBBS કોઈ એવા કોઈ ઓથોરાઇઝ ડોક્ટર બરોબર છે. એટલે હા, ગામ લોકોની એવી માંગણી છે કે MBBS ડોક્ટર જો અહીંયા હોય ને તો આજુબાજુના જેટલા ગામ છે, લગભગ મારા ખ્યાલથી 10 જેટલા ગામડા તો લાગે જ છે. આ દુધાળા ગામ છે, સેન્ટરનું ગામ છે, આજુબાજુમાં ઘણા ગામડાઓ આવેલા છે, એ લોકોને નેહડા પણ આવેલા છે કે ધારી સુધી લાંબુ થવું ન પડે અને દુધાળા ગામની અંદર જે એને પ્રાથમિક સારવાર મળવી જોઈએ એ મળી શકે છે.